મહારાજનો જય હો। બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય હો। પધારેલા હરિ ગુરુ સંતનો જય હો। તો પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યા નિજ જ્ઞાન। જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયા દેહ અભિમાન। સંત સપૂત ને તુમડા ત્રણનો એક જ સ્વભાવ હે। તારે પણ ડૂબાડે નહીં, એનો તારવા ઉપર છે ભાવ। સંત સમાગમ ને હરિ કથા તુલસી દુર્લભ દોય। सुतदारा और लक्ष्मी वो तो घरों घर भी हो। सतगुरु महाराज जो जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ આમ તો અમે બધા દિલીપભાઈ અમને કરીએ છીએ। ગયા વર્ષે પણ આ તારીખે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આજે પણ એ તારીખે રાખવામાં આવ્યો છે। ગુરુ મહિમા ગુરુ ભક્તિ જેના જીવનમાં ઊંડે ઊંડે પડી છે એ કંઈક આવી રીતે કંઈક રીતે ઉજવે છે। સંતોએ તો કહ્યું છે કે ભાગ્ય બળો જે ઘેર સંત પધારે, કર સુમેરન ભવ સાગર તારે। ભાગ્ય બળો જે ઘેર સંત પધારે, એ ઘર એ બહુ ભાગ્યશાળી હોય જ્યાં આવા સદગુરુ સંતોનું આગમન થતું હોય। ભગવાલો તો 12 મહિના વાંટા મારે જ છે ને વિઠ્ઠલ મહારાજ। સગા સંબંધીઓ તો તમે નામંત્રણો તોય આવવાના છે। અહીં રહીને જતા હતા કે લાવો જઈએ કે છે, એવું કરી નહીં આવે। પણ સંત એની મરજી હોય તો આવે। એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ જગતમાં મારી ઈચ્છાથી આવું છું। સંત એની ઈચ્છાથી આવે છે અને આ વારંવાર આવું કંઈક કરવાનું એની પાછળનું એક જ કારણ છે। આ સંઘ જો છૂટી જાય ગોરધન મહારાજ તો દશા બગાડે એવું છે। બીજા સંઘમાં હવા દે શું છે હે મનોરમ? બીજા સંઘમાં હવા જ નહીં। આ એક જ સંઘ એવો છે જેમાં હાશ થાય, શાંતિ થાય, નિરાંત થાય। એટલે કેવું પડે છે અરે સંત સંગત રહીએ જીવલોડા। સંત સંગત રહીએ જીવલોડા। સંત સંગત રહીએ જીવલોડા। સંત સંગત રહીએ નાતે તોરા મોકી રહીએ જીવદરા। નાતે તોરા મોકી રહીએ જીવદરા। સતસંગ ડોરા એવો જીવલોડા। સતસંગ ડોરા એવો જીવલોડા।
ના ઉતરે એવો જીવનડા ચરે તો ના ઉતરે એવો જીવનડા સંત સંગતમાં રહીએ જીવનડા સંતના સંગમાં રહીએ મનના તોર મૂકી દઈએ એટલે મનના જે અભરખા છે એ મૂકી દઈએ આ એક જ જગ્યા એવી છે જો અભરખા મૂકી દે અને અહીં આયા પછી જો અભરખા રહ્યા તો મેલ મોચી મોચી આ એક જ ગંગા સતીએ જ કહ્યું માન મેલીને આવો મેદાનમાં બીબે પાડી દઉં બીજી ભાત એ આ જ જગ્યા અહીં મોન પડું મેલી દેવાનું છે અરવિંદ મહારાજ અહીં જોણ પડું ચાલતું આ એક જ જગ્યા એવી છે જો મોન પડું મૂકી દેવાનું એ જ આજ માન મૂકીને આવો મેદાન એ આ જ મેદાન પાછું બીજું નહીં કચ્છના રણમાં નહીં જવાનું આ જ મેદાનમાં અહીંયા જ માન મૂકવાનું વિઠ્ઠલમાં ભજનમાં આવવામાં એવું નહીં કહેવાનું મન નહીં કહ્યું જો આવવું હોય આ એક જગ્યા એવી છે પાછી મય ખટપટ કરે એવી રાવજી હા અને આ જ જગ્યાએ જ્યાં સંતોએ પોતાનો મોણપણો મેલ્યો છે હમણાં ડંકા વાગ્યા છે હા અમારે હાલોદ થી અમારે તખત મહારાજ ફોન કર્યો હમણાં આવીને કર્યો તરત કે મારા જમવા બેહું છું તમે જમીન આવો આવી ગયા આ ભજન છે તમારું આ એક શાક પૂરો છે તમારા ભજન બેઠું છે અમે વહેલું કેવું તું ને મારા હે તિરિયલ સાહેબ વહેલું સાહેબ કયું હોત તો મારા તો તારું હવે સારું જોઉં છું હેડો ને કહેશે અને એવા રિવાજ પાછા ગાતા હોય રાત રે અંધારી સતીને વાયો તો આયો લે એક ભજન એવું છે અરવિંદમાં જ્યાં તમને મનગમતું મળી જાય ને તો તમારા મનના અભરખા પૂરા થઈ જાય મનના તે તોર મૂકી દઈએ જીવલડા સત્સંગનો રંગ કેવો તો એક વખતે રંગ ચઢી જાય ને પછી મરતા સુધી ઉતરે જ મરતા સુધી ઉતરે જ નહીં વિઠ્ઠલમાં હા એ આ રંગ એવો છે બીજા બધા રંગ એવા છે વેવાઈનો રંગ એક વખત ચડી જાય પણ પછી વેવાઈ થયા પછી 3-4 દાડા થાય ને એટલે પછી ધીરે ધીરે ઉતરવાનું ચાલુ થાય પેલા બિલ વાળા બધા આવે ને ડાપા વાળા આવે કઈ એ બધા આવે એટલે પછી ધીરે ધીરે ઉતરવાનો ચાલુ થાય એક વખત આમ ચડી જાય મજા લ્યાય ના રહેતા તો પણ એ રંગ એવો પાછો વિઠ્ઠલ એ રંગ એવો એક વખત વરરાજા થવાનો રંગ આવી જાય પણ પછી એ વરરાજા થઈને પહેરીને પાછો આવે ને પછી રંગ ઉતરવાનું ચાલુ થાય અને એ રંગ મેં કેટલાય ના જોયા મોયરા સુધી હું ગયો તેટલા રાગે પાડવા હતા એ મોયરામાં જાય ને વિઠ્ઠલમાં તો લગીને ટનાટન હોય મોઢું આમ ગુલાબના ગોટા જેવું હોય અને પછી તો જે ઢીલું મોઢું કરીને બેસે છે એની એ અમારી કોરા કહે મોયરામ પેલો બેહે ને એટલે પેલો બોનો તો જે જોન લગ્નમાં ગયો પડવા તો આનો બોનો કે જોનૈયાન નાહવું હોય તો નાચો પાછળ બુઢીઓ આવે 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 વરરાજા નું મોયરામ બેહાડે ને પછી તો આગળ પેલા કે તાના જોનૈયા ઉભા નહીં રહેતા અને બેહાડી એ જોણા પાસે બુઢીઓ આવે
ખરું કે નહીં? એટલે અહીંયા આગળ કહ્યું ભાઈ સત્સંગનો રંગ કેવો? તો જીવનમાં એક વખત ચડી જાય ને પછી ક્યારે ઉતરે નહીં. એ રંગ એવો છે, ધીરે 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 એવો એવો વધે, એવો વધે, એવો વધે, પણ એ રંગ લાગવો જોઈએ. એ રંગ લાગવો જોઈએ. અને લાગ્યો છે એનું આ પ્રમાણ છે. આવો વિઠ્ઠલ એ બીજું કશી ભાષા ના વાપરે, એ બીજી કશી ભાષા ના વાપરે. હા, એને એ રંગ લાગ્યો છે. અને એ રંગ એક વખત જે લાગ્યો એ હવે તો જે લાગ્યા પછી આ ધીરે 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 વધતો જાય અને બીજા બધા રંગ ધીરે ધીરે ઉતરતા જાય. લાગ્યો લાગ્યો ગુરુજીનો સંગ, બીજા રંગ ઉતરી ગયા. એક રંગ આ લાગી જાય પછી બીજા બધા રંગ ઉતરી જાય. અને પેલા રંગ વધતા જાય ને તો આ રંગ ચઢે એવો નહીં. પાછો પેલા ના ઉતરે તો સુધી આ વધે એવો નહીં. સતસંગ નો રંગ કેવો જીવલો રામ, સત્સંગ નો રંગ કેવો જીવલો રામ, તો ના ઉતરે એવો જીવલો રામ, તો ના ઉતરે એવો જીવલો રામ. સત્સંગ છૂટે થાય એવું જીવલો રામ, 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 તો ગંગા જાય 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 એવું જીવલો રામ. સત્સંગ છૂટે થાય કેવું જીવલ રામ. આ સત્સંગ છૂટી જાય તો કેવું થાય? તો ગધાડો ગંગા નદીમાં નાય. ગધાડો હોય ગંગા નદીમાં નાય તો કઈ મોણા થઈ જાય? આ સત્સંગ છૂટી જાય પછી દુનિયાના કોઈ પણ છેડે દર્શન કરવા જાય કે નાવા જાય, કશો એનામ ફેર ના પડે. અને આ સંગ ના છૂટે તો દુનિયાના કોઈ પણ છેડે ના જાય તોય ચિંતા નહીં, તોય ચિંતા મનોરમ. હા, બાપની 10 વીઘોની પાટ હોય અને એનો છોકરો એ ખેડવાનું ચાલુ કરે તો દિવસે દિવસે જો એમાં બઢતી કરે રાવજી મરા તો 10 નો 20 કરે. અને કશું ના કરે ને હાચવીને બેહી રહે ને તો ચા ભોય ઓછી ના થાય, પણ આ એમ જ લીલાઓ મોડી. શું થાય? એમ જ જલસા મોડ્યા છે ને. એટલે વીઘો જાય કે ના જાય, ખાલી હાચવી રાખે ને તોય મહારાજ શાંતિ છે. અને જો કદાચ મહેનત કરે તો 10 નો 20 થાય એવો, 10 નો 20 થાય એવો. એટલે સત્સંગ છૂટે થાય કેવું જીવલડા તો ગધો ગંગા જાય એવું જીવલડા. ગધો ગંગા નદીમાં જઈને નાય કદાચ ગધાડો મોણો થાય.
સંત સંગતમ રહીએ જીવલોડા સંત સંગતમાં રહીએ જીવલોડા મદના તે તુરા મોટી કહીએ જીવલોડા મદના તે તુરા મોટી કહીએ જીવલોડા સંતની કરુણા આયો જીવલોડા સંતની કરુણા આયો જીવલોડા સંતની કરુણા આયો જીવલોડા સંતની કરુણા આયો જીવલોડા સંતની કરુણા થાય એ થવી મુશ્કેલ છે. તો સંતની કરુણા ક્યારે થાય? હારા નવા નવા લુગડો પહેરાવો તો, મોટી ભેટ આપો તો, વરઘોડો કાઢીને લાવો તો, આ કશાયથી ના થાય. સદગુરુ સંતની કરુણા તો તમારું કામ એવું જો હોય રાવજી, તમારી રહેણી કેણી સારી હોય તો સંતની કરુણા થાય. હા એ છાતી ગજગજ ક્યારે ફૂલે? એનું કામ એવું હોય તો ટાવરમાં. હા ભલે એ મરચું રોટલો ખવડાવે એની ચિંતા નથી, પણ એ તમારી ભાવના, તમારું કામ, તમારી રહેણી અને કેણી કેવી છે એના ઉપર સદગુરુ રાજી થાય. ખાટી છાશનું ભડકું ખાઈને ગુરુ રાજી થાય. પણ ક્યારે? તમારું કામ એવું હોય તો, તમારી ચાલ ચલગત એવી હોય તો. આ તો હારા હારા મીઠાન ખવડાવે પણ એની ચાલ ચલગત તો અવરી હોય, એથી ના થાય. એ મંદિર વાળા કદાચ રીઝી જાય, એ ઠાકોરજી રાજી થઈ જાય, પણ આ ઠાકોરજી રાજી કરવા મુશ્કેલ છે. એટલે કહ્યું સંતની કરુણા જીવલોડા સંતની કરુણા જીવલોડા સુડી તળે સોયના ગાયે 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 જીવલોડા સંત સંગતમાં રહીએ જીવલોડા સત્સંગતમાં રહીએ જીવલોડા મનના તે તુરા મોટી રહીએ જીવલોડા મનના તે તુરા મોટી રહીએ જીવલોડા સતસંગ મહાજન જોતે જીવલોડા સતસંગ મહાજન જોતે જીવલોડા સતસંગ મહાજન જોતે જીવલોડા સતસંગ મહાજન જોતે જીવલોડા આવે ફરી ના ઓઠે જીવલોડા આવે ફરી ના ઓઠે જીવલોડા. સત્સંગમાં દલ ગોઠે, સત્સંગમાં દલ ગોઠે, આવે ફરીના કોઠે. કોઠે એટલે શરીરે. આ પંચભૂતમાં
એ પછી ના આવે. કોણ ના આવે? જેનું દલ આમાં ગોઠે એ. પોતાના પતિનામાં દલ ગોઠે એ પિયરમાં રાતે ના રોકે. ના બોન માં તો જતું રહેવું. એ ડોબાન બોનું કાઢી નહીં આવતો, એ છોકરોને બોનું કાઢી નહીં આવતો રે. પણ કયો? જેનું દલ ગોઠી ગયું એ હોય. અને દલ ના ગોઠ્યું ફરી કેવડાવીશું એવું એટલે સમજી જ જવાનું. અરે અંબા તે રમના સંગમાં જીવલો 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 રમણ રમે રંગમાં જીવલરા રમણ રમે છે રંગમાં જીવલરા રમણ રમે છે રંગમાં જીવલરા રમણ રમે છે રંગમાં જીવલરા સંત સંગતમાં રહીએ જીવલરા સંતમાં રહીએ જીવલરા નાતે તુરા મોતી કહીએ જીવલરા નાતે તુરા મોતી કહીએ જીવલરા. હરે ગુરુજી મારા દીન ના દયાળ છે. ગુરુજી મારા દીન ના દયાળ છે. ગુરુજી મારા પ્રાણ માયા છે. ગુરુજી મારા જન્મ જન્મથી આપને દલ શિવાયો. 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 નજરો જેમો ચંદ્રમા ચતુરની નજરો જેમો ચંદ્રમા ચતુરની નજરો જેમો ચંદ્રમા ચતુર
પાન વિના ભક્તો હતો પાન વિના ભક્તો હતો પાન વિના ભક્તો કરુણા કરી દે કરુણા કરી દે કરુણા કરી દે કરુણા કરી દે ગુરુજી મારા દીન દયાળ ગુરુજી મારા દીન દયાળ જાન કરીને મુજને સમો જાગ્યો જાન કરીને મુજને સમો જાગ્યો શાન કરીને મુજને ઉગાર્યો શાન કરીને મારું મટીને તુરી થઈ ગયું મારું મટીને તુરી થઈ ગયું ગુરુજી મારા દીન દયાળ છે ગુરુજી મારા દીન દયાળ છે શરણ અરવિંદ ને તમે રાખજો અરવિંદ ને તમે રાખજો શરણ અરવિંદ ને તમે રાખજો જન્મો જન્મ મહાદૂત તમારું શરણું 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 ગુરુજી મારા દીન દયાળ છે ગુરુજી મારા દીન દયાળ છે ગુરુજી મારા પ્રાણ આધાર છે ગુરુજી મારા પ્રાણ આધાર છે ગુરુજી મારા દીન દયાળ છે ગુરુજી મારા દીન દયાળ છે ગુરુજી મારા દીનના દયાળ છે ગુરુજી મારા પ્રાણના પણ આધાર એમના વડે જીવો છે નહીં મનોરંજન બાકી આ જીવાય એવું નહીં ભજન સિવાયનું ભજન વિનાનું જે જીવન છે ને એ ઝેર સમાન છે એ ઝેર સમાન છે નરગો તો વિઠ્ઠલ મહારાજ બધો બોવે જગ્યા વગાડવાનો છે પણ આ જગ્યા ને પેલી જગ્યા ફેર હે આ જગ્યા ને બીજી જગ્યામાં ફેર છે બેહવાની તો બધી બોવે જ જગ્યાઓ સોના તો અને ઉડીનો આખે વર્ગે એવી જગ્યાઓ છે પણ એમાં અને આમાં ફેર છે એમાં આમાં
ફેર છે. એમ સાચી જગ્યા અને કલ્પિત એટલે જૂઠી માં ફેર છે. સંત સમાજ, સંત સભા, સંતનું શરણ, સંતની દયા, સંતની કૃપા. વિઠ્ઠલમાં સંત સભામાં એ તો કોઈ ભાગ્યશાળી હોય એ બેસી શકે. આમાં દલ ગોઠવું ને એ મુશ્કેલ છે. હા, અહીંથી તો કેટલાય પાછા હોત વળી ગયા. આ જોઈને આવું હતું છે બધું. આવું હતું, આવું ભજન હોતું વિઠ્ઠલ. એમને આ ભજન નવાઈ નું લાગે. આ ભજન નવાઈ નું લાગે. ફૂલ ફેસિલિટી વાળું હોય, એક ડ્રેસ વાળું હોય, એક શિસ્તતા હોય. આમ કરીને તો બેહવાનું હોય જ ને. એટલું શિસ્તતા વાળું હોય, એ બધું ફેસિલિટી વાળું, શિસ્તતા વાળું, એ પ્યારું લાગે. અને આ થોડું આખું ચૂકવું ગાઘું પાછું એ થોડું અણગમા વાળું લાગે. પણ જેમ કહ્યું છે કે કાદવમાં પણ કમળ ખીલે. ચોખ્ખા પાણીમાં કોઈ દિવસ કમળ ખીલતું નથી. અને કદાચ ભૂલે ચૂકે ખીલી જાય ને તો કેટલા ડોકા મચેડી હોત ના, પૂરું ખીલવાય ના, પૂરું ખીલવાય ના. પણ આ એક જગ્યા એવી છે, આમાં રતન પાક્યો, આમાં રતન પાક્યો વિઠ્ઠલ. હા, દાસ સતાર એવું કહેવાય છે કે ભાઈ સત્સંગ કરતા હતા. દાસ સતાર બાપુ સત્સંગ કરતા હતા. અને એક દુનિયાની ફર્સ્ટ નંબરની છોકરી એમના ઉપર ફિદા થઈ ગઈ. રાવજી આરૂર થઈ ગઈ, ફિદા થઈ ગઈ, ગોંડી થઈ ગઈ, ગેલી થઈ ગઈ. સત્સંગ પત્યા પછી બાપુ જે જગ્યાએ બેઠા પછી જગ્યાએ ગયા ને એમની મુલાકાત કરવાનું કહ્યું. બાપુને મળવું છે તો ગાઓ. એકાંત જગ્યા એકાદ હતી. બાપુ એકાંત જગ્યામાં બેઠા હતા. તો જેની વાત કરી ભાઈ મારે તમારી સાથે લગ્ન કરવું છે. કે કેમ લગ્ન કરવું છે? કે હું તમારા જબ્બા ઉપર ફિદા થઈ ગઈ. તમે જ્યાં જબ્બો પહેરે છે ને બહુ ફિદા થઈ ગઈ. બહુ મને ઉડી નોખે વર્ગી જો ગમી ગયો એમ. એટલે કે મને બહુ ગમ્યા તમે એમ. રાવજી કે એવું છે બાપુએ તે જ ઘડે જબ્બો ઉતારી નાખ દીધો. લે તને ગમી કેમ? કે લે આ જબ્બો. કે એવું નહીં, ના ના ના, જબ્બાથી તું આકર્ષાય છું ને. અહીંયા એવું છે. ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે અર્જુન, મારા ભક્ત ઉપર જ્યારે હું અતિ પ્રસન્ન થઈ જાઉં તારે સૌ પ્રથમ એને હું માયા આપું છું. શું આપું છું? માયા. અને માયા હી રાજી થઈ જાય બસ મારે પછી આની ગોદ વેઠવી ના પડે. મારે પછી આની ગોદ વેઠવી અને માયા લઈને ફર્યા કરે. અને એવું જ છે, એવું જ છે રાવજી. અને માયા મળી જાય બસ પછી ભજન એનું પૂરું. ભજન પછી અંધેહો મોકલ્યા આવજો. કે હમણાં મહારાજ સારો ટાઈમ નહીં. અને હવે કે મહારાજ બોવે કર્યું કે હવે તારે કે હવે બોવે કર્યું કે હા હવે કે થોડુંક શાંતિથી ઘેર બેહવું છે. હજુ ત્યાં કશું કર્યું જ નહીં. હજુ ત્યાં કશું કર્યું વિઠ્ઠલ પણ. હા, અને એટલે કેવું પડે. સંતોએ કહ્યું છે એ નામ નગર થી આઈ જો સુરતાન પહેલા. નામ નગર થી આઈ જો સુરતાન પહેલા.
સુરતાન પહેરાવો સાથે વૈરાગી હોય સુરતાન પહેરાવો નામના ગરથી આવી જો સુરતાન પહેરાવો ગરથી આવી જો સુરતાન પહેરાવો મનના મંડપ રોપાય કન્ના તોરણ બંધાય 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 ગીત ગુરુ ગામ મારે ગાવાય સુરતાન પહેરાવો ગીત ગુરુ ગવડાય ગવાય સુરતાન પહેરાવો ગીત ગુરુ ગામ મારે ગાવાય સુરતાન પહેરાવો ગીત ગુરુ ગવડાય ગવાય સુરતાન પહેરાવો નામ નગર આવી જો સુરતાન પહેરાવો સુરતાન પહેરાવો સાથે વૈરાગી હોય સુરતાન પહેરાવો સાથે વૈરાગી હોય સુરતાન પહેરાવો चितने चोहरियो चितराय प्रेमी सीधियो चुराय 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 ग्रह शांति गगन महाकाय सुरतान पहिरावो 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 नाम नगर की आई जन सुरतान पहिरावो नाम नगर से आई सुरतान पहिरावो સાથે વૈરાગી હોય સુરતાન પહેરાવો સાથે વૈરાગી હોય સુરતાન પહેરાવો રવિ રમણી છે સાંડ પાછી વાળી છે 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 મનોરમ ને થયું છે ફોન સુરતાન પહેરાવો મનોરમને થયું છે પણ સુરતાન પહેરાવો મનો
રામ ને થયું છે કોણ સુરતાન કૈયા રામ ને થયું છે કોણ સુરતાન કૈયા કામનગર થી આવી છે સુરતાન કૈયા કામનગર થી આવી છે સુરતાન કૈયા થોડું દિયાદ મોય મારવાના હાલો નથી ગયા થોડું દિયાદ મોય મારવાના હાલો નથી થોડું દિયાદ મોય મારવાના હાલો નથી વર્ષોના જય મારવાના બાલાને મળવું હોય તો વર્ષોના જય મારવાના ગુરુદેવની છોય મારવાના છોય મારવાના ગુરુદેવની છોય મારવાના ગુરુદેવની છોય મારવાના વાલો નથી જરા મોય મારવાના હાલો નથી જરા વાલો નથી જરા મોય મારવાના વાલો નથી જરા મોય મારવાના લાને મળવું હોય તો જન્મો મારવાના લાને મળવું હોય તો જન્મો મારવાના Thank you.